भक्ति करो पताल में प्रगट हो ये आकाश दाबी दुबी कोई दिन रहे कस्तूरी निवास पारसना प्रताप थी जो कंचन बने तलवार प्रणय गुणे ना कोई दी ना मटे आ तो मार धार ने आकार। एक संत कहे छे पारसना प्रताप थी जो कंचन बने तलवार त्रण अवगुण एना कोई दी ना मटे पछी मार धार ने आकार। लोढ़ा ने पारस में रेड़ो ने एटले होનું થઈ જાય એવું સંતો કહે છે તો આપણે માનવું પડે પણ માણા નો એને પારસ में રેડો તો માણા થઈ જાય માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે। એક સંત કહે છે क्या ना छोड़ी ले कोई जो हाथ में सदगुरु बने जो सोनार तो त्रण गुण ना मटी जा आ तो मार धार ने आकार। एवा सती तोरल जेवा जो बाबू समर्थ सदगुरु मळे माणसનું શરીર છે ને શરીરના જેટલા અંગ છે ને એ બે જ અક્ષરના શરીરના અંગ છે બધા એમાં ગુરુનું શબ્દ છે ને ગુરુ એ બે જ અક્ષરનું આવે એ દેહની માલિકોરથી ગોતવાની વાત છે। તમે શરીરના કોઈ પણ અંગ લ્યો કે માથું ને નાક ને કાન ને જીભ ને આંખ ને ડોળો ને પાપણ ને જે કંઈ ગણો ને એ બધું બબે અક્ષરના શબ્દો છે। એમાંથી ગુરુ ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય આ ગુરુ ગોતવાની જરૂર છે અને દેહની માલિકોરથી મળે। એટલે જ મહાપુરુષો કહે છે કે સદગુરુ વગર બાપુ તમને મને આ દુનિયાની શાન ન થઈ શકે। એટલા માટે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે जुगती કરીને જો હાલી મારા સદગુરુએ બતાવી મને શાન अमरनगर में आत्म देखा हूँ तो भूली गई थी देह नो आ देह नी दशा मटे ने पछी बापू समझाय हूँ दरबार ने हूँ पटाल ने हूँ कोळे ने हूँ भरवाड़ ने बधा होव ने नाच चालीने बैठा छे बधा बायूं सड़ावे ल्यो वातो कोनी पासे जईने करवी ने के हूँ तो एम को 18 वणमांथी बोलावो ने एक एक ने एक होड़ी में बेहारो ने होड़ी दरियामां वहेती करो अने खीली जाय એટલું ફાંકું પાડો पाणी काढवानी मेहनत बधा हरखी ज करे शुं काम बूडे छे बूडे पछी एक थावुं ते पहेला थाव ने नथी थवातुं हूँ कांईक शुं एम छे एटले गंगा सतीए कीधुं हूँ ने मारुं ए मननुं कारण छे आ बे जो आटी मटी जाय तो वातमां कांई छे ज नहीं भला एटले सवाराम कहे छे अमरनगर मां आत्म देखा न तेदी भूली गई थी हूँ देहनो भाव वो निर्भय ना तो मांडो निर्भय ना तो महापुरुषो वाणी में खूब शान करी है पण मैं कीधुं एम बाबू विचार मागे छे अने भजन में तमे बैठा हो ने तो बंगाहू न आवे चा नी जरूर न पड़े सूरज नारायण उगे जो भजन में बैठा हो। एक बेन हता ने बेन एना घरवाळा के बाजू गाम में कथा बैठी छे सांभळवा जाऊं नो घरवाळो के जाने भाई हाँ जुदी निराय गया बेन सांभळवा हाँ जे आव्या एनो घरवाळो के कथा सांभळवा गई थी कि हाँ के शुं बापू वांचता था ई के मांडवा 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 माणा ई के पण बापू हूँ वांचता थी तो के ई के पण केटलू पब्लिक ने केटलू रांधेलू ने केवड़ा मोटा तपेला ने ई पण के बापू हूँ वांचता था ई तो के मोटा मोटा सकडोर ने आम तमे जुओ तो मोटी मोटी सकड़ीओ दुकानों क्यांय हमाता ज नहोता ई के पण बापू वांचता था ई शुं ई तो कंईक के ई के एटला बधा माणस छोड़ू सांभळाय नकरी बाहर बाहर ज रखड़ी मालपा जई नहीं कथा त्याथी सांभळाय एमां आपणे बाहर बाहर रखड़ता होय एवुं नथी लागतुं अने जे अंदर घरी गया ने बापू
92 લાખ માળવો છોડી દે રામ. તો વિચાર કરજો કાંઈક માલપા ઘેર્યા હશે તો જ છોડ્યો હશે ને. છોડવાની વાત મહાપુરુષો કંઈ કહેતા જ નથી, પણ છૂટી જાય. છોડવાનું ન હોય, છૂટી જાય. છૂટી જાય ને એ સાચું, છોડાવ્યા પછી ખોટી વાત છે. એટલે સવારામ કહે છે એ એવો નિર્ભે ના તો બાંધ્યો બાંધ્યો રે એ મતમાં મારું 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 મનડું રે ઠરે આવતા એ એવો ગુરુ ગમ પ્યાલો બીજો 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 રે ભેપદ પામી હું તો સદગુરુ જીવણે એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો આટલા બધા બેઠા છો મજા આવે ને મજા આવે કે નથી આવતી મજા આવે ને તો આ 100 રૂપિયા નાખો મજા આવતી હોય તો નકરા એમ નામ લુખી લુખી મજા ન મજા આવે અમારે લઈને જ જવાના અહીંથી સવારામે બાપુ એટલા જ માટે કીધું છે પૈસા વગર કોઈનું હાલતું નથી મરી જવું હોય ને આપણે ઝેર લેવા જાવ ને ઝેર ગામમાં તોય પૈસા જોવાય પૈસા છે ને એક આ પરમેશ્વર જેવી વસ્તુ છે આમ જોવો તો કાગળ છે વાતમાં કાંઈ છે નહીં મોદી સાહેબે 500 ની 1000 ની બંધ કરી તો હવે થઈ ગયા કઢીના પાટિયા જેવા મોટા તેથી અમે 500 ની 1000 ની નોટોની લાઈનમાં ઉભા હતા જમા કરાવવા પડે એવું હતું ને લાઈનમાં ઉભા હતા તડકો મારા માથે હતો અમારા ગામના કોળીના છોકરા ઠાકોરના છોકરા 3-4 આગળ ઉભા હતા એક ભાઈ વાંયથી આવીને આગળ લાઈનમાં ઉભા રહી ગયા એટલે અમારા છોકરાઓએ કીધું કે એ અમે લાઈનમાં ઉભા છીએ અમારા ગામના દરબાર છે કે વાંયા ઉભો રહે ને કે અમે કે ચાંદના તડકે તપીને તું મોરવ્યો જાય એ કે દરબાર છે શું છે દરબાર હોય તો શું ફલાણું ઢોકળું મારી દેવું જેટલું બધું મને બોલી ગયું એટલે મેં કીધું પણ ભાઈ હું તને કાંઈ કહેતો નથી તું પૈસા લઈ લે પહેલાં અમારો વારો હોય તો આવું છે ને કાલ મેં કીધું એ કે દરબાર હોય કે તમે શું કરો ને ફલાણું છે ને ઢોકળું છે ને બહુ જેટલું બધું બોલી ગયો મને એટલે મેં કીધું તમે થોડાક મોડા ભેગા થયા છો નકર હિસાબ અત્યારે 4 નો થઈ ગયો હોય મેં સુધર્યા છે મહેરબાની કરો સારી વાત છે આટલી તો વાર મેં લાગે જ નહીં એટલે મેં હમણાં કીધું એમ બાપુ છે ને જગત છે એ હાથીની અંબાડીએ ચડાવીને ગધાડે બેહારે એનો કોઈ ભરોસો નથી રહ્યા પણ જેને સદગુરુ મહારાજની શાન મળી જઈ હોય ને એ ગાડીઓ ખાઈએ કે બધું એટલા જ માટે મહાપુરુષો કહે છે આ મરી જવાની વાત સવારામ બાપાએ કીધું કે દુનિયા મરીને જાય છે ને અહીંયા આપણે જીવતા જવાનું છે લેવા વાત આપણને મગજમાં બે જ્યાં દુનિયા મરીને જાય છે અહીંયા આપણે જીવતા જવાનું છે આ સમજવું અઘરું છે આ એવી વાત નથી રા અગમ દેશમાં હંસો ફરતો ચારો મોતી કેરો ચરતો ઓહમ સોહમ ભજન કરતો અનુભવી આવો કોઈ અનુભવ કરવા પડે આમાં ટપા હમણાં સપાખરાની વાત હતી સપાખરામાં આખી દુનિયા ડોલવા માંડે સમજાય કઈ નહીં મજા જ આવે સમજાતું કઈ નથી ભારે મજા આવી હવે તમને મજા આવી તેમ કે પ્રોગ્રામ કેવો થયો અરે ચકાચક પ્રોગ્રામ થયો આપણે યાદ કર્યું કે યાદ કઈ ન રહ્યું હોરું જીવ આ યાદ નથી રહેતું ને એ ડખો છે આ બોલો વરસાદ પડે એના જેવું હોય વરસાદ પડે એક ખેતરો બે ખેતરો 1000 પડે ને પછી કોને શું લેવું એવી રીતે ગ્લાસ મૂક્યો ને ગ્લાસ જેટલું આવે ડોલ મૂક્યો ને ડોલ જેટલું આવે માટલું મૂક્યું ને માટલા જેટલું આવે કોક અભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રે તો કોને શું લેવું એ તો એને જોવાનું ને એટલે જ બાપુ સવારામ કહે છે તમે જો એક રામાયણનો તમને દાખલો આપો રામાયણ મને બહુ ગમે છે ઘણી જગ્યાએ આમાં એક બે જગ્યાએ મારા ભાઈબંધ છે ને
એ મને કે તમને સાંભળવાનો શોખ બહુ, પણ એ કે તમે જાઓ અહીંયા રામાયણને જ ખોડીને બેઠા હોય છો. મેં કીધું પણ તારા બાપાએ કંઈક કર્યું હોય કે ને, હું તો એ કહું. હવે આવું સાંભળવું નથી ને કોક કે એ કહેવા દેવું નથી. એટલે રામાયણ છે ને બાપુ, એક સબરી, એક ભીલની દીકરી. બાપુ ઇતિહાસ જાણીતો છે, જાણે છે બધા, પણ કરવું કોઈ નથી. એટલે કે હું તો એક જ વાત કરું કે આપણે આ રામકથા ગમે બેહતી હોય ને રામકથા કોઈ પણ વક્તા વાંચતો હોય તો વાત તો એકની એક જ છે ને. અયોધ્યા નગરી, દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજીએ ખબર આપી ને રામ રાવણને મારીને અવતાર્યા, સીતાજીને લઈ આવ્યા. વાત તો આવડી યાદ એક બીજું કાંઈ નવું છે તો સાંભળીને કરવાનું શું? જો આપણા મગજમાં ન બેહે, રામ જેવા દીકરા ન થાય, દશરથ જેવા બાપ ન થાય, સીતાજી જેવી દીકરી ન થાય, તો આ કથા સાંભળવાની જરૂર શું હતી? રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી જો ભાઈ ભાઈનો વિખવાદ મટે નહીં તો કથા બેહાડી ન બેહાડી શું ફેર પડે? આખી દુનિયામાં તમે જુઓ તો ગામ આખા ધુમાડા બંધ દે, પણ હગા ભાઈઓ ન હોય. આપણે એમ કહેલા તારા ભાઈઓ કે મારે છે એના હારે મેળ જ હતો, એટલે પણ આના હારે જ રાખવાનો હતો. પોતાના જ બાપુ નડે છે, અને પોતાના નડે ને પછી રોદડાય ન રોવા. હું તો એક જ મતનો માણા. આપણા નડે ને સમજી લેવાનું, ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે, ને કે આપણા નડે જ નહીં. ઠેઠ હોનવડ સુધી અમને ઓળખે ને પડખેવાળા કપાતર ન ઓળખે તો ન કહેવું પડે કે આ ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા ન ઓળખતા હોય. પોતાના નડે ને. આ મીરાબાઈને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયક. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડ્યા પછી રોદડા ન રોવા. સમજી લેવાનું, ઈશ્વર નજીક આવ્યો હોય તો જ આપણને નડે, ને કે દુનિયા નડતી નથી, આપણા નડે. એટલે જ સવારામ કે છે ભીલની બાઈ બાપુ સબરી, એક તમે જુઓ જાનવર જેવું જેનું જીવન, કોઈ અનુભવ નથી, વેદનું શાસ્ત્રનું કોઈ અભ્યાસ નથી, કોઈ ભણતર નથી. અને એક ગુરુ મહારાજ એના માતંગ ઋષિ એમ કે બેટા બેહી જાય, વહેલો મોડો રામ આવશે, અને એક જ શબ્દ પકડીને બાપુ સબરી બેહી ગઈ. આંગણું વાળી ચોળી સાફસૂફ રાખી અને હાંજ પડે હાંજ સુધી રાહ જોયે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે, કે આજનો આવ્યો તો કઈ નહીં કાલે આવશે. બીજો દી એનો પ્રોગ્રામ, હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલે આવશે. કેવડી ધારણા હશે ગુરુ મહારાજના શબ્દ ઉપર. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ. સબરી વિચાર કરે છે કે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે, રામ આવશે, હવે તો મને આંખે દેખાતું નથી, કાને પૂરું સંભળાતું નથી. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું ન પડે. સદગુરુ મહારાજ માથે બાપુ એવડો ભરોસો હોવો જોઈએ. છેલ્લે રામને લક્ષ્મણ બે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, અને સબરીનો જ્યાં મલક આવ્યો, પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતા હતા. અને પ્રકૃતિ ભજન ક્યારે કરે? તમે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને બાપુ, આ ધરતીમાંથી અવાજ મંડે. આવા સંતોનું મંતવ્ય છે. હવે એને 70-80 વર્ષ સુધી રામનું નામ લીધું, ઝાડવાના પાંદડા બોલે ન બોલે. એ પ્રકૃતિ ભજન કરતી હતી. લક્ષ્મણ રામને કહે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જા જોતો શું કરે છે. અને અહીંયા લક્ષ્મણ જોવા ગયો ને ભાઈ, ચોથા આંસુએ રડતી રડતી નેજવા કરતી કરતી બાપુ સબરી રોતી હતી, રોતી રોતી ગાતી હતી. શેષ નાગનો અવતાર. લક્ષ્મણ બાપુ ધ્રુજી ગયો કે આ હા, મારા ભાઈના નામ ઉપર આને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એકલ નો બેલી, અમે તારા અંગ કેવાઈ, બીજા કે નાયાસ રે જાય. અમે તો તારું અંગ છે. એક માણસને અંગમાં કોઈનો હાથ ન હોય, કોઈના આંખ ન હોય, કોઈનું નાક ન હોય તો માણા કેવો ભૂંડો લાગે. એ કે તું અમારું અંગ છો, જો તું અમને નહીં મળી ને તો તું ભૂંડો લાગીશ. કાલા ખેલાય અમે એ તારા કેવાય ને જો પીએ તારા જા એ
તારી હારે મારે જૂનો નાતો. સબરી કહે છે નાતો મારે ને તારે જૂનો આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા છે. સબરી આપણને બાપુ શાન કરી છે. તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવો બાપ. ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનું બેલી. કેવડી ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો છે ને કેવડી વેદના છે. આપણે તો હાકડમાં આવીને હનુમાન ચાલીસા ચાલુ કરી હનુમાનને ન ખબર હોય બેટા મારા જિંદગીમાં બોલ્યો નથી તું આવે કોઈ દી. રોજનો તમારો મારો જો રિયાઝ હોય તો જ બાપુ આવે નકર આવે નહીં. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે અત્યારે. એમાં અમે તો આ બોલીને આ ગાવામાં કઈ ટપા નથી પડતા ને એટલે કોઈ કહેતું જ નથી ગાય સીવડે. અને આ બોલવામાં શું સીધું સીધું ખબર પડે ને એટલે તરત જ મને એક ભાઈ કે મેં એક ભજન ગાયું ને પછી છેલ્લે જેઠીરામ બાપુનું નામાસન વાર્યું ને મેં. એટલે એક ભાઈ મને આવીને શું કે મને કે બાપુ એક તમને વાત કહું. મેં બોલ ને. મને કે તમે જે આ ભજન ગાયું ને એ જેઠીરામ બાપુનું નથી. મેં કહું તો એ કે દાસી જીવણે ગાયું છે. પછી મેં એને કીધું આ ભજન છે ને દાસી જીવણે નથી ગાયું ને જેઠીરામે નથી ગાયું મેં ગાયું છે. તો મને કે આ દાસી જીવણે બનાવ્યું છે. મેં બનાવ્યું એમ કે ને ખમજણના ઘરમાં તું નથી અમારું હું લોહી પીવો રહ્યો. જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે એ સમજ ને ત્યાં ભાડ્યા છે જેઠીરામને દાસી જીવણને. આવું ને આવું લોહી પીવે દુનિયા અમારે. આ બોલવાનું હેલું નથી. આ અમે તમારા ગામમાં જે બોલાવી લો કોઈ નથી બોલતું. અમે તમારા ગામમાં અમને શરમ નથી લાગતી બોલો તમને શરમ લાગે. કઠણાઈ ન કહેવાય કોઈક બોલાવે ને આપણે ન બોલીએ ગઈ તો હાથે શું કરવાના. બાકી અમે તો નાક કાન ઘરે મૂકીને આવી અમારે ક્યાં શરમ જેવું જાય દીધી કઈ. આ ખર્ચો તમે કરો છો ને મોજ અમે લૂંટીને વ્યા જાય છે. એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે તમને મને જો આની હુજ પડી જાય ને તો આપણો મેળ પડી જાય. એટલે કહે છે કે બુદ્ધિના ગાળિયા થયા છે ને એ લોહી ઉકાળા છે મોટા. એક ગામમાં બે ભાઈબંધ રહેતા હતા ને એક દ્રષ્ટાંત આપ્યું. બે ભાઈબંધ રહેતા હતા ને કાંઈ કામ ધંધો ન કરે તલાવની પાડે બેઠા હોય ટાઈમ થાય એટલે ઘરે આવે નાહી ધોઈને જમીન કપડાં બપડા બદલીને વ્યા જાય. એના બાપાએ કીધું એ કે એ તમે કાંઈક ધંધો કરો ધંધો અમારે ધંધો કરવાનો તમારે કે નકરા આંટા મારવાના. પછી બે ભાઈબંધ અહીંયા બેઠા બેઠા વિચાર કરતા હતા એ કે હાલને કાંઈક ધંધો કરી યાર કે ઘરે ડખા થાય મજા નથી આવતી. હાવ હરામાઈટ કહેવાય કે 100 રૂપિયામાં કપાવીણમાં જાય નહીં. એને જ 5 રૂપિયા પૈસા વાળું થવું હોય એ બોલો કે આ ધંધો કરી ના કરીને મગજમાં ન બેઠું. પછી એક કે મને એક ધંધો ઉજે કે શું એ કે પૈસા સાપવાનું કારખાનું નાખી દેવાય હાલ. મૂળ તો પૈસાની મગજ મારી ઘરે પૈસા આપી પછી શું ડખો થાય. એ કે હા એ તારી વાત સાચી લે. એ બધું કર્યું ભેગું અને પૈસા મીંડા પણ એ કે હું પૈસા મંડું બનાવવાનું. ઓલો બીજો હતો એને કે તું હોના ડટા મીંડ બનાવવા. 2 તિજોરીઓ ભરલી અડધી તિજોરી ફરાણી ને ત્યાં એક કે બરોબર ક્યાં ભૂલ થઈ છે બરોબર આમ આ બે બનાવી લેવું ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી બનાવ્યું પણ સિક્કો 15 નો લાગ્યો. 15ની નોટ લઈને ક્યાં જવું 10 ની 20 ની 50 ની 100 ની એ તો બધી બરોબર 15ની નોટ લઈને ક્યાં જવું. બોલ્યો કે આ જોતો નથી 15 નો સિક્કો લાગ્યો ભલામણા. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. નાની દુકાનો કોઈક ડોશમાં બેઠા કોઈક ડોહા બાપા બેઠા અભણો અહીંયા હાલી જાય કે લોહી પીમાં ને. તમારા ગામ જેવું ગામને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા ને પેપરમેન્ટ ને ચોકલેટ ને વ્યાજ આવ્યા અહીંયા. એ કે બાપા એક 15 ના છૂટા આપશો કે હા લાવો ને આપું. 15 ની નોટ આપીને બાપા સકરી ખાઈ ગયા. એ કે 15 ની નોટ એ કે આ ચારા બહાર પડી કે હમણાં બહાર પડી તમને ખબર નથી કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય કોઈ બોલ્યું નહીં કે દેવાય દો કે 15માં થોડું જૂઠું બોલતા. બાપા કે ના દેવામાં ના નથી પણ કે 15 નો આપું 14 આપું. ઓલામને એમ કે આના 8 ના આવે એવું નથી પણ 14 તો 14 લઈ લેવાય. એ કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો લઈ લો લાવો 14 આપો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલે ને 7 હાથની 2 આપી. છોકરા સક્રિય ખાઈ ગયા. એ કે બાપા કે હા કે 7 હાથની ચારે બહાર પડી કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું તારે આ 15 ની ભૂલ થઈ મારે 7 ની થઈ જયારે જોઈ તારે આવજે. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય.
આમને આમને મોંઘવારી નડે. આવા છે જાજા બનાવે ઘણું પણ શું શું સપાઈ ગયું એ ખબર નથી રહેતી, પછી ડખે ચડે છે. એટલે સવારામ કહે છે સદગુરુની શાન સિવાય બાપુ આ તમને મને સમજાય નહીં. એટલે કે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળમાં બાપુ સંતો આ તમારું મારું સર મસ્તક છે ને એને ગગન મંડળ કહે છે. કારણ કે જે મહાપુરુષોએ વાત કરી છે ને બધી દેહની વાત કરી છે, બહારની વાત છે જ નહીં. આ સાનલા શું કામ કરે લ્યો, વહાં આમ કરે તો ન હાલે. આ સાનલા અહીંયા કરે છે, બધા કપાળે જ કરે ને, ગાલે કરે તો હાલે, ન હાલે. અહીંયા જ સબસ્ટેશન છે એટલે અહીંયા સાનલા કરે. એટલે સવારામ કહે છે એ જવા ખાવન ખોળે ખેલું ખેલું રે એ સુરતા જ્યારે 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 શબ્દ ને વરે એ જેવો ગુરુગમ પ્યાલો બીજો બીજો પામી હું તો સદગુરુ જીવણે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો. જેટલા જ્યાં ભજન છે અહીંયા વાત પડી છે. કોઈ પણ સાખી લઈ લ્યો, કોઈ પણ દુહો લઈ લ્યો, કોઈ પણ છંદ લઈ લ્યો, કોઈ પણ ગરબો લઈ લ્યો, અહીંયા બાપુ છે ને વાત પડી હોય એમ નામ કોઈ દી બને જ નહીં. આ આપણે એક સાખી છે ને કે માયા હુધી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલવાણા કઈ સેડ્યા ને કઈ પાળા. આની વાય વાત પડી છે તમને ખબર છે? લગભગ ને નહીં ખબર, કારણ કે બધા માથા જ હલાવે છે, મારી પાસે ઉતરતું જ નથી કોઈ. પહેલાના સમયમાં આ ક્યારે બની એનો નાનો દાખલો છે. પહેલાના સમયમાં વેપારીઓ છે ને ઉધારે વસ્તુ આપે ને, શહેરમાં દુકાન હોય અને રવિવાર જેવો કોઈ રજાનો દિવસ હોય ને એટલે આજુબાજુના ગામડામાં ઉઘરાણીએ જાય. એટલે એક વેપારી હતા ને એ બાજુના ગામમાં ઉઘરાણીએ ગયેલા અને તેથી ચાંદીના રૂપિયાનો જમાનો, રાણી સિક્કાના રૂપિયા. એટલે એક વેપારી ઉઘરાણી કરી અને જબાના ખીચા બે ભરી અને દી આથમવાનો ટાઈમ ને એને એમ થયું કે વેલાર ઘર ભેગો થઈ જાવ. એટલે ગાયે ઘા નીકળ્યો ગામમાંથી અને એના ગામ જવા માટે. રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, હાંકડો રસ્તો, બે બાજુ આમ ઊંડો રસ્તો અને આમ બે બાજુ પાળા જેવો. ઈ ઊંડા રસ્તામાં ઈ ઉતર્યો, સામેથી એક રીંછ ઉતર્યું. એ રીંછ હાલ્યું આવતું હતું એટલે રીંછને આ વેપારી જોઈ ગયો. એને એમ થયું કે હારું રીંછ હાલ્યું આવે છે મને મારશે. રીંછે આ વેપારીને જોયું એ કે માણા હાલ્યો આવે છે મને મારશે. બે માલપા ગભરાવા માંડ્યા, બે હામાં ઊભા રહી ગયા. હવે વેપારીને એમ થયું કે મારે ઘરે જવા માટે અહીંયા જ જવું પડે, એમાં હાલે એવું નથી. રીંછને એમ થયું પાછો વળું છે કે માણા વારી વાંય આવીને છે કે મને મારે તો. એટલે બે થોડી થોડી હિંમત કરી. વેપારી કે આને પર હળવો હળવો હું આનકોરથી નીકળી જાઉં, રીંછને એમ કે હળવો હળવો હું આનકોરથી નીકળી જાઉં. બે આમ પડખો પડે ખાવ્યા ને અને રીંછે ને વેપારીએ બે સામે આમી નજર કરીને એટલે ઓલો વેપારી બી ગયો કે મને મારશે. આને એમ કે માણા મને મારશે. એટલે વેપારીએ એના કાન પકડી લીધા રીંછને. રીંછને એમ થયું કે હવે આ મને મારી નાખવાનો, મારા કાન પકડ્યા. મીંડા બે ઠેકડા મારવા. એ બે ઠેકડા મારે જબામાંથી બાપુ પૈસા મીડ્યા પડવા. હવે પૈસા લેવા જવાય નહીં, કારણ કે જો કાન મૂકે તો એને મારી નાખવાની બીક લાગે. હવે કરવું શું? ઓલે છૂટવા આટું મથે, આને એમ કે જો આને છોડું તો મને મારી નાખે. બે મીડ્યા ઠેકડા મારવા, પૈસા મીડ્યા કરવા. ઓલો વેપારી મૂંઝાણો હવે કરવું શું? એમાં કુદરતને કરવું. હાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા આવે. એ દરબાર નજીક આવ્યા ને એટલે ઓલા વેપારીએ કીધું એ કે બાપુ આ રીંછને જો એ કે ખંખેરું છું પૈસા ખરે. બાપુએ અહીંયા આવીને જોયું તો ખરેખર પૈસા પડેલા હતી.
બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું છે નો ખંખેરાશ. તો કે બાપુ હાલો તમારું હોય તો હું ક્યાં ના પાડું. બાપુ ઘોડીએથી ઉતર્યા, બાપુને પકડાઈ દીધા કાન. એ કે બાપુ મારા ખેરવેલા છે એ મને લઈ લેવા દેજો. એ કે આ લે ચડાલ ભેગા કરીને મેં ડાલવા. એ ભેગા કરીને પછી બાપુ વ્યાપારી જોયો છે ને હગડ પીડ્યા છે. એ જેવો દોડ્યો જેવો હોય છે. એ બાપુ ગયો અને પછી બાપુ મીડ્યા કંઈ ખેરવા. શું ખરે અહીંયા બાપુ આ લખવું પડ્યું કે માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કંઈક સેડ્યા ને કંઈક પાળા. આપણે નથી શીખતી કંઈક કરવા માંડી જતા. આ પૈસાવાળા ત્યાં હાલો આપણે મળી જાય એમ નથી. તો ઓલા યારે ભલામણ કરવી જોઈએ. એટલે જ બાપુ સવારે મેં કીધું બાપુ સંતો છે ને આપણે આટલું રોયા છે. સંતો તો બાપુ આપણને સમજાવવા માટે એટલું બધું રોયા છે ને. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ઘણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુધિયો રોવે, માયલું ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. અરે શું સંતો ભલામણા રોયા છે આપણા હાટું. પણ હવે આપણને મગજમાં ઉતરે નહીં, શું કરીએ રામ. એટલે છેલ્લી ઘડીમાં સવારામ બાપા કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સૌ ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વા. અરે મારા રામ, અમુક તો આપણે જોઈએ છે ને તો એવા બાપુ ઘરમાંથી ઊભા કરે છે. હું તો એમ કહું કે રાતે 2 વાગે આપણા ઘરે આપણે આવી અને આપણી શેરીનું કૂતરું આપણને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. આપણું કૂતરું આપણને નથી ઓળખતું ભલામણા. હે કૂતરાને ખબર હોય કે મારો ધણી આવ્યો, આ ખંભા સુધી ઊભું ન થઈ જાય. પણ હા આપણે આવીને કૂતરું આમ નજર કરે, આ તો ઓલો લુખેશ છે, એને બટકું રોટલો નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવે એને ખબર પડે છે. અમુક એવા બાપુ ઊભા કરે ને. અમારે એક બનેલો દાખલો તમને કહું. પતિ પત્ની રહેતા હતા ને, જો આ ઘરમાંથી અમુક ખોટા વંટોળિયા ઊભા કરે છે ને એની વાત છે કે કંઈક ઘરમાં કંઈક વંટોળિયો ઊભો થયો હોય ને એટલે પાણી નાખી દેવું, ફૂંક ન મારવી ને કોઈ નહીં ઓલવે. તે એક પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરે, ભાઈ ખેતીનું કામ કરે. એટલે ભાઈ ખેતર ગયેલો એટલે બેન રસોઈ બનાવતી હતી ને એમાં એક પાપડનું પડીકું હતું ને એને આડું આવતું છે રોજ. એટલે બેન ને એમ થયું કે આ પાપડનું પડીકું કેદુનું છે, લેને હું શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેક્યા, રસોઈ બનાવી. ઓલો ભાઈ આવ્યો ને જમવા બેઠો એટલે એને થાળી પીરસી અને પાપડ મૂક્યા. હવે જો ઓલો મૂંગો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ ઊભું કર્યું. એને કીધું કે આ પાપડ ભાંગી દે. એની વહુ ને કે, એની વહુ કે પણ ભગવાને તમને 2 હાથ આપ્યા, પાપડ નો ભાંગી શકો. એ કે તું મારી વહુ છું, હું તને કહું તારે કરવું પડે. એટલે બેન કે પણ હું તમારી વહુ નથી એવું મેં ક્યાં કીધું, પણ કે આટલું ન કરી શકો. એ કે પાપડ ભાંગી દે. હવે અત્યારના બહેરા બાપુ મેળ હોય ભાંગી દે ને ભાંગી દે, તમને જેમ લાગે. એ કે ભાંગી દે, અને બેને કીધું નથી ભાંગી દેવો. બોલો કે ભાંગી દે, આ કે નથી ભાંગી દેવો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે આ ઘરમાંથી ઊભું કર્યું ન કહેવાય. પછી કેવાય આ પતાવરો. હવે શું પતાવે, પાપડ નો ભાંગે બૈરા રે. આ ઘરમાંથી વંટોળિયા ઊભા કરો છો રિયા. એટલે ઘરની વાત ઘરમાં રખાય રામ. બાકી આ દુનિયા છે ને આપણી વાતો જાણશે, બાકી કોઈ કઈ નહીં કરી આપે. એટલા જ માટે સવારામ કહે છે કે અમે તો તમને કહીએ છીએ માણા થઈ જાઓ. નગર બાપુ આ જાનવરોએ માણાને સાથ આપ્યો છે. કે આપણે જાનવર હોય ને, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી એ તમને માર ન ખાવા દે. એવા તો બાપુ જાનવર છે. પ્રેમની જરૂર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ કોને કહેવાય? પ્રેમ છે 80 અક્ષરનો મંત્ર છે. પ્રેમમાં પરમેશ્વરને પ્રગટ થવું પડે. કોકના ઘરમાં ભડકા કરો એને પ્રેમ ન કહેવાય, એ તમારો મારો વેમ છે. પ્રેમ તો પ્રેમ હોય, એમાં કોઈ દી કાળાશ ન હોય, એમાં કોઈ દી ગોબરાશ ન હોય. પ્રેમ એને કહેવાય. આ તો હવે નાના બજારા નાના ગરીબ માણસો હોય, એના ઘરે ગમે એ ન કરવાના ધંધા કરે ને પછી એમ કે મેં પ્રેમ કર્યો. પ્રેમના દીકરાઓ મરી જાઓ, જીવડા પડશે, કોઈ ધણી નહીં થાય. પ્રેમ તો પ્રેમ હોય રામ. જ્યાં જ્યાં ઈશ્વર આવ્યો છે ને પ્રેમને વંશ થઈને આવ્યો છે. કોઈએ રૂપિયા નથી ખવડાવ્યા. એટલે સવારામ કહે છે, દાસ સૌ ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વા.
એ જેવા ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર રે પડે એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો 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 રે પદ પામી હું તો સદગુરુજી વણે એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો સલગા જો સ્વર્ગમાં એ તમારું હયું રાખજો સ્વર્ગાપુરની શેરીએ હું તો બનીશ વાતની બતવા જાડે જાડે મારે એ હગું નયા પરદેશીની અરે નો હોય પ્રીત જાણે આવી દેશી એ મળી જાય આપણા બોલ માગળી માત કી જય।